આણંદ રાજોડ તલાવડી વિસ્તારમાં આજે વહેલી સવારે 4 વાગ્યાના સુમારે કાળા કલરની કાર આવીને 4 અજાણ્યા ગૌ તસ્કરોએ ગાયની ચોરી કરી માત્ર 1 જ મિનિટમાં ગાયને કારની ડિક્કીમાં પૂરી ફરાર થયા હતા। આણંદ રાજોડ તલાવડી વિસ્તારમાં આજે વહેલી સવારે 4 વાગ્યાના સુમારે કાળા કલરની કાર લઈને આવેલા 4 અજાણ્યા ગૌ તસ્કરોએ ગાયની ચોરી કરી માત્ર 1 જ મિનિટમાં ગાયને કારની ડિક્કીમાં પૂરી તેઓ ફરાર થયા હતા। વહેલી સવારે પૂજા કરી રહેલા બ્રાહ્મણે સમગ્ર ઘટના જોતા તેઓએ આસપાસના લોકોને આ બાબતે જાણ કરતા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા તસ્કરો ગાયની ચોરી કરી કારની ડિક્કીમાં પૂરી લઈ જતા કેદ થઈ ગયા હતા। ગૌવંશ ચોરીની આ ઘટના અંગે સ્થાનિક રહીશોએ પોલીસ અધિક્ષકને આ બાબતે રજૂઆત કરી હતી। જી રાજોડપુરાની અંદર જે ઘટના બની એક ઇનોવાની અંદર માત્ર 1 મિનિટના સમયગાળાની અંદર એ લોકો ગાયને ઇનોવાની અંદર ભરી ગયા છે। એ આણંદની અંદર કદાચ આ પ્રથમ ઘટના નથી અને અગાઉ પણ આણંદ શહેરની અંદર આણંદ જિલ્લાની અંદર આવી ઘટનાઓ અવારનવાર બને છે। ભૂતકાળની અંદર વિદ્યાનગર ટાઉન પીઆઈ સિમ્પી સાહેબના સિમ્પી સાહેબ જે સમયે ફરજ બજાવતા હતા એ સમયે વિદ્યાનગર પોલીસ ચોકીથી માત્ર 100 મીટર દૂરના અંતરે ત્યાં પણ સીસીટીવી કેમેરાની અંદર એ જ ઇનોવા ગાડી હતી અને અંદર 2 ગાયો એક સાથે ભરી લેવામાં આવી હતી। ત્યાં પર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું અને અંબિકા ચોક ભગતસિંહ જે વિસ્તાર છે ત્યાં પણ થોડા સમય પહેલા બોલેરોની અંદર 2 ગાયો આવી રીતે ભરી ગયા હતા। એટલે આણંદ શહેર અને આણંદ જિલ્લાની અંદર 4 વ્હીલ ગાડીની અંદર આવી રીતે ગાયો ભરી જવી એ આ જે ગૌ તસ્કરો છે એ લોકો માટે બહુ સામાન્ય વાત છે અને બહુ નાની વાત છે। હવે અત્યારે જોવું એ રહ્યું કે પોલીસ આજે સીસીટીવી કેમેરાની અંદર જે આવ્યું છે અને સરકારના અને પોલીસના પોતાના પણ નેત્રમ આખા જિલ્લામાં બધી જગ્યાએ લાગેલા છે, તો વહેલામાં વહેલી તકે આજે ગૌ તસ્કરી જે લોકો કરી રહ્યા છે અને આણંદ જિલ્લા પોલીસ બહુ વહેલી તકે પકડી લેશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને સાથે પોલીસને અમે જાણ પણ કરીશું કે આજે ગૌ તસ્કરો જે રીતે ગાયો ભરી જાય છે એની ઉપર પ્રતિબંધ લાગે અને ભૂતકાળની અંદર મકરંદ ચૌહાણ એસપી સાહેબ જ્યારે હતા ત્યારે એમને સ્પેશિયલ ઢોર સ્કોડ બનાવી હતી। એટલે અમે આશા રાખીએ છીએ કે અત્યારે એસપી જસાણી સાહેબના માર્ગદર્શન હેઠળ અત્યારે એ સાહેબ પણ આ વિડીયો જોઈને અને તાત્કાલિક ઢોર સ્કોડની રચના કરશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। એ સવારે આજે ગ્રે કલરની ગાડી આવી સવારે 4:18 4 છોકરા ઉતર્યા અને ટેમ્પાની પાછળ હાથે રહી અને ગાયના શિંગડા પકડી અને કાન પકડીને સીધી ગાયને બેહાડી દીધી। હવે કઈ લઈ ગયા એ કતલખાને લઈ ગયા ખબર નહીં, પણ હવે સવારે 4 વાગે થયું અને સવારે બીજું કોઈ ઉઠ્યું હોય ને કંઈક પ્રશ્ન થાય, કોઈને મારી બે તો ઉપાધિ થાય, પણ આ ગંભીર પ્રશ્ન છે। ગાય ઉઠાવી અને કતલખાને જે લઈ ગયા હોય આપણને ખબર નહીં, પણ ખોટું કહેવાય એમ। જી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ છે? હા, કેદ થયેલી છે મારા કેમેરામાં। કેટલા લોકો દેખાય છે? એમાં 4 છોકરા દેખાય છે। આ અંગે કોઈ પોલીસને જાણ કરવામાં આવી છે? મેં ડીએસપીને વિડીયો અને એનો ફરિયાદ કરી છે વોટ્સઅપમાં। અગાઉ શું ઘટના બની છે? અગાઉ આપણે જે સ્થળ ઉપર ઊભા છે ત્યાં આગળ બુટલેગરોની અંદર ઝઘડા લીધે ટેમ્પો છોટાથી સળગાવી મૂકેલ, જે મેં ફાયર બ્રિગેડને ફોન કરતા આવી અને બુજાવેલ, ને તો વધારે નુકસાન થયું હતું। બીજી મંદિરમાં કઈ ચોરી નથી? હા, મંદિરમાં લગભગ 4 મહિના પહેલા દોરે દિવસે એક ભાઈ આયા નાના છોકરાને લઈ અને દિવસે આયા એટલે 2 થી 3 એને લોકર તોડી અને અહીંથી દાન પેટીમાંથી પૈસા લઈ ગયો, જેનું સીસીટીવીમાં રેકોર્ડ થયેલું છે, જે મેં પોલીસ સ્ટેશનમાં રજૂ કરી છે। શું માંગણી છે? કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય। વારંવાર કાયદો વ્યવસ્થા તૂટી જાય છે, એના કરતાં મારું એવું માનવું છે કે જો આ જગ્યા પર આણંદ મહાનગરપાલિકા આઉટ પોલીસ સ્ટેશન મૂકે તો આજુબાજુના રહીશોને શાંતિ થાય। સઘન પેટ્રોલિંગ કરાવો। સખત પેટ્રોલિંગ, જેના માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપેલ છે।